52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાજો ભરીને આવ્યા છે. અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો ભેખતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતું નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ પટેલ, મારી ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા, મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી, ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરી છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું, તમે મારું સંતાન છો. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાય નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસે ની રાતે નહીં, કાળી ની ધોળી નથી. હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. હર હર મહાદેવ. ભાવ કરો વિશ્વાસ. આમાં ઉપરજો. આમાં હું મેરડી બોલું છું. આમાં અને માં છું, તમારે માં છું મેરડી. આમાં તો જો મને થોડો આટો મારી નાખો. મને કોણ મળશે? મને શું બતાવો? કોઈ તને બતાવો. જો પાછું બતાવો તો તમને તમારું ખબર હોવી જોઈએ. મને તમારી ખબર હોય. મને પહેલી વખત તું આવી તું ક્યાંથી આવી મને ખબર નહીં, પણ હું બોલીને તો આવું. કારણ કે જો આમ છે ને, આમ પાછું તું બ્રાહ્મણ છે. બધું બતાવું છું. મેં જો તું મને પહેલી વખત આવ્યો હોય, મળી ના હોય, કશું ના હોય, પણ મને તો ખબર હોય ને માં કોણ કીધી. ત્યાર પછી જો હું તને જો જો હું તને એક વાત કરું તારે સમજી જવા. કારણ કે આ કોઈને ખબર પડે નહીં, આ લોકોને ખબર હોય. જો
આમ પાછું જો આમ પાછું તો 4-5 ધંધા કરો ખરો માં ખરો પેલું મેં બનાવો છે આ માતાનું તેલ વેચે છે આ બધું થયું એટલા કહું કોળી બોલો રાજા મેરણી બોલો માને જોઈને કોઈ તમે ભૂલ ના હોય ખરું માં ખરો તમને ખબર હોવી જોઈએ આમાં એક ના જો મને પાછળ જવું આમાં તો 1 2 3 4 ચાર માં કેટલા થાય 6 ગુનો 6 મનો 6 મનો તમે અમે 4 બહેનો પાછળ બે કુટુંબની બે કરીને બીજી આ કુટુંબની બે છ થાય ને, છ થાય ને? ચાર માં બે છ ટાઈમમાં હા હવે એક આપણે તારી કાકી હતી ને તે જબરજસ્ત માતા હતી એની બે મછાડી મેળવી બોલું જો આમાં એને જો મુનામના રો બધા સમજી રહ્યો કે એને ઘરનો દાટ વાળ્યો બરોબર હવે તારે જો આમાં હવે જો તારે એક કે બોલ જો આમાં કેટલા વાગ્યા 2 વાગે 12 ને 10 અને 2 વાગ્યા દીધા તે 12 ને 10 થઈ જો આમાં એ કે ગમે તેટલું મને આવ્યું હોય ને આમાં મારા ભગવાન ના તને ખાતું હોય કેટલા વાગ્યા જો 12 ને 10 માં આટલા વાગ્યા છે ને મારા ઘરે એક દાડો દીકરો રમશે કળિયુગનો રાજા મારું સમય ના કોઈ માતા સમય નહીં બતાડે હું મેરડી સમય બતાડું છું ખરું મારી ખરું આમાં અરે પાપડી વેચે છે ની? આમાં હા મારે કરો હા જો આમાં હવે હું કહું આમાં હંતે મારા હું પહોંચી છે તો દરવાજા ખોલી દા આગળ દીકરો હાલવા વાહ મારી વાહ હું નહીં આવી તો હું અંતરા વાળું છું. ખરું માં ખરો હું અંતે પીવાઈ આવી આમાં અંતે પીવાઈ આવી છે ને આમાં જીવન જરૂર નથી હું કળિયુગનો રાજા મેરડી બેઠું કરો મારે કરો તમે મારી હારે રહેજો બીજું કઈ નથી મારું આમાં આમાં ખરું માં અંતે આવી છે કારણ કે મારા પપ્પા તારા કાકા પેલો લઈને બધું બેઠો છે એના ઘરે જઈને ના લાવ મારું નામ મેળવી બધું તારું લઈને બેસી ગયો હું એના કરતા નાગી મેળવી કોઈના બાપના ભગવાનના ઘરે લઈ ખરું માં ખરું તમે કપડા પહેરે એના વગરની મેળવી ખરું મારી ઉઘરાણી કડક લાકડા જેવી માણસને મારી મારી મારું વ્યવહાર લઉં છું માં ખરો એ મનમાં લઈને બેસી જતા એ કે મારા કાકો બધો લઈને બેઠો છે એના છોકરા એવા જબરા પાક્યા છે જો મારી મુજબ ના લાવું તો કળિયુગનો રાજા મેળવી માં ખરો ખરું માં ખરો ના માં ના હા. સૌથી વધારે લાગણી વાળી માં મારી માં બેઠી માં બેઠી હા યાર બહુ કડક હોય લાગો પછી હો? તારી બેલડી ના રામ રામ. રામ રામ.